નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, દેશની અર્થવ્યવસ્થાની ચિંતા હાલ લગભગ સામાન્ય વ્યક્તિને થઈ રહી છે। તેની પાછળનું કારણ કે વૈશ્વિક મહામારી એવું કોરોના વાયરસ અને વર્ષ 2020માં આપણે અનુભવી રહ્યા છીએ કે ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક રીતે ઘણા બધા દેશો આ મહામારી હેઠળ સપડાયા અને બીજી અન્ય મહામારીઓ તદુપરાંત એવી ઘણી બધી ઇવેન્ટ્સ, એવી ઘણી બધી ઘટનાઓ બની કે જેના સંદર્ભમાં અનેક દેશોએ ચિંતામાં મુકાવું પડ્યું। જ્યારે વાત ભારત દેશની આવે છે ત્યારે ક્યાંક લોકસભા 2019ની ચૂંટણીની પૂર્વે જે વાત કરવામાં આવી હતી કે દેશની ઇકોનોમીને $5 ટ્રિલિયન સુધી પહોંચાડવાની છે, હવે આ વાત ક્યાંક ભૂલાઈ ગઈ છે। પણ ફરી જ્યારે દેશના વડાપ્રધાન દ્વારા સંબોધન કરવામાં આવે છે અને ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે તમામ દેશવાસીઓને એક સકારાત્મક ઉર્જા તરફ પ્રેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। પણ ફક્ત સકારાત્મકતાના શબ્દોથી કંઈ નહીં થાય, તે બાબતે અમલ કરવો પડશે, તે બાબતે તે દિશામાં કાર્ય કરવું પડશે। હવે તે કયા કાર્યો છે, આ તમામ બાબતોનું ગણિત સમજવું જરૂરી છે કે આત્મનિર્ભર ભારતના 5 પાયા પર ખાસ ધ્યાન આપવાથી દેશની અર્થવ્યવસ્થા પાટે આવશે કે કેમ, તે પણ એક સવાલ અને એક ચિંતાનો વિષય છે। હવે આ તમામ સંદર્ભે આર્થિક બાબતની ગતિવિધિઓને સમજવી પડે, કારણ કે પાયાથી જ્યારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે જે દેશનો જીડીપી ગ્રોથ છેલ્લા 11 વર્ષના તળિયે પહોંચી ગયો હતો તેને $5 ટ્રિલિયન કઈ રીતે પહોંચાડવામાં આવશે, હજી કેટલા વર્ષો લાગશે। ક્યાંક વર્ષ 2020 ટાર્ગેટ હતું $5 ટ્રિલિયન ઇકોનોમીને પહોંચી વળવા માટે અથવા તો તેની નજીક પહોંચવા માટે। હવે કદાચ આપણે વધુ 5 વર્ષ પાછા ઠેલવાઈ ગયા છે અને વર્ષ 2025 સુધી હવે આપણે રોકાવું પડશે કે કેમ, અત્યારે સામાન્ય વ્યક્તિ પોતાની થાળીમાં જમવાનું પીરસાય છે કે કેમ, તે બાબતની ચિંતામાં જોતરાયો છે। કારણ કે લોકડાઉનના આ 54 દિવસ કે જ્યારે ધંધા રોજગાર ઠપ થયા, ધંધા રોજગાર ઠપ થવાથી એમએસએમઈ ક્ષેત્ર હોય કે ખેડૂત વર્ગ હોય, મજદૂર વર્ગ હોય, આ તમામને એક રીતે માઠી અસર પડી છે અને આ તમામ અસરોને જોતા હવે આગળના દિવસોમાં ભવિષ્ય કઈ રીતે દોરવામાં આવી રહ્યું છે તેના ઉપર એક પ્રકાશ પાડવાનો પ્રયાસ અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત કરી રહ્યા છે। ત્યારે અમારી સાથે આજે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે આર્થિક વિશ્લેષક એવા હેમંત શાહ અને સીએ રિંકેશ શાહ જોડાયા છે। આપ બંનેનું સ્વાગત કરું છું। સૌપ્રથમ હેમંતજી, મારો સવાલ આપને, આર્થિક બાબતની ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છીએ, આત્મનિર્ભર ભારતનો એક મંત્ર છે, બીજી તરફ 5I એક મંત્ર આપવામાં આવ્યો છે, વડાપ્રધાન દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને તે વખતે $5 ટ્રિલિયન ઇકોનોમીને આપણે પહોંચી વળીશું જ, તે બાબતની એક સકારાત્મક ઉર્જા પ્રેરવામાં આવી। જો કે દેશના વડાપ્રધાનનું જ્યારે પણ સંબોધન હોય ત્યારે દેશવાસીઓ તેને કાન લગાવીને સાંભળે ચોક્કસ, પણ તેનામાં શબ્દો છે, હવે તે પાથ કઈ રીતે મૂકવામાં આવે છે આપણી સામે તે જોવું જરૂરી છે અને તે પાથ કઈ રીતનો છે, ક્યાંક કંઈક દેખાઈ રહ્યું છે આપને? હેમંતભાઈ, મારો આ સવાલ આપને છે કે $5 ટ્રિલિયન વિશે જે વાત કરવામાં આવી હતી અને એના માટે જે પગલા લેવાની શરૂઆત કરવી જોઈતી હતી એવું બધું કશું થયું નહોતું। એટલે મને એમ લાગે છે કે કોરોના મહામારીને પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ અત્યારે વધારે ચિંતાજનક પરિસ્થિતિ તરફ લઈ જાય એવી સંપૂર્ણ શક્યતાઓ। એનું એક અગત્યનું કારણ એ છે કે લોકડાઉન આપણે ખોલી રહ્યા છીએ, એટલે આપણે એમ કહી રહ્યા છીએ કે ઉદ્યોગો હવે ઉત્પાદન કરે, પણ તકલીફ એ છે કે ઉદ્યોગોમાં ઉત્પાદન કરવાનું સંભવ નહીં બને મોટે ભાગે લગભગ દિવાળી સુધી, કારણ કે જે સ્થળાંતરિત મજૂરો હતા એ સ્થળાંતરિત મજૂરો અત્યારે એમના વતનમાં જતા રહ્યા છે અથવા જઈ રહ્યા છે અને એ બધા કંઈ 1 મહિનામાં કે 2 મહિનામાં પાછા આવી જાય અને ઉત્પાદન શરૂ કરે એવી કોઈ સંભાવના દેખાતી નથી। એટલે તમે જોઈ શકો છો કે મોટા ભાગની રેટિંગ એજન્સીઓએ, રિઝર્વ બેન્કે પોતે પણ જે જીડીપી નો ગ્રોથ રેટ છે એ ઘણો નીચો અંદાજો છે અને એ નેગેટિવ થઈ જાય એટલે જીડીપી વધવાના બદલે ઘટે એવા પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે એમ જણાવે છે। એનો અર્થ એવો થાય છે કે પરિસ્થિતિ ઘણી ગંભીર છે। હું એવું સમજુ છું કે જે કંઈ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે લગભગ $20 લાખ કરોડ એમાં જે ખરેખર ખર્ચ થવાનું છે સરકારને એ તો અંદાજ મુજબ લગભગ $1.5 લાખ કરોડ જેટલું છે અને આ $1.5 લાખ કરોડ એ વધારાનું ખર્ચ થશે, એટલે કે એટલા પ્રમાણમાં
બજેટમાં રાજકોષીય ખાધ વધશે, ફિસ્કલ ડેફિસિટ વધશે. આ ફિસ્કલ ડેફિસિટ વધારવા માટે ખરેખર પ્રયત્ન કરવો જોઈતો હતો. બજેટ આવ્યું ત્યારે 2020-21માં ફિસ્કલ ડેફિસિટ 3.5% જેટલી અંદાજવામાં આવી હતી જીડીપીના, અને હું એમ સમજુ છું કે લગભગ 5.5%, 6%, 6.5%, 7% જેટલી પણ થાય તો વાંધો ના આવે એમ હું સમજુ છું. પણ એને માટેની તૈયારી સરકારે કરી હોય એવું લાગતું નથી. એટલે જે કંઈ પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે એ બધા સપ્લાય સાઇડ ઇકોનોમિક્સના છે, એટલે કે ઉત્પાદન વધે એને માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ બજારમાં ડિમાન્ડ નથી. એટલે બજારમાં ડિમાન્ડ વધે એને માટે સરકારે પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. એટલે ઉદ્યોગપતિઓને અત્યારે તમે લોન આપશો, એ લેશે કદાચ, ઉત્પાદન કરશે પણ ઉત્પાદન વેચાશે નહીં તો એ લોન ભરપાઈ પણ કરી શકશે નહીં. આ ડર એમને પોતાને પણ છે, અને એટલા માટે એ લોકો અત્યારે લોન લેવામાં બહુ સાવધ રહે છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ દેશના જે સામાન્ય લોકો છે, લગભગ 80 થી 90 કરોડ લોકો એવા છે જે સામાન્ય લોકો છે. એટલે એમની આવકમાં વધારો થાય એને માટે સરકારે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ, જે અત્યાર સુધી બહુ ઝાઝા પ્રયત્નો થયા નથી. એટલે મને એમ લાગે છે કે સરકારે આ વર્ગને વધારે રોકડ રકમની સહાય કરીને બજારમાં ડિમાન્ડ ઊભી કરવી જોઈએ. જો એ બજારમાં ડિમાન્ડ ઊભી થશે તો ઉદ્યોગો ફરી ધમધમતા થશે, પણ જો બજારમાં ડિમાન્ડ જ નહીં હોય તો ઉદ્યોગો લોન લઈને કરશે શું? આ સવાલ મને લાગે છે કે ઘણો વધારે મહત્વનો છે. $5 ટ્રિલિયન તો અત્યારે બાજુ પર મૂકી દો. 5,000 અબજ ડોલરની જે વાત છે ને એને તો અત્યારે બાજુ પર મૂકી દો, કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દો. એ 3.5-4 અબજ ડોલર થાય ને, 4,000 અબજ, તો પણ ભયો. એ કારણ કે જીડીપી નો વૃદ્ધિ દર બહુ જ ઘટી ગયો છે, અને એ હવે બાકીના વર્ષોમાં 15%ની આસપાસ થાય ને ત્યારે આ $5 ટ્રિલિયન સુધી આપણે પહોંચી શકીએ. હવે એ તો શક્ય જ નથી. એટલે ખાલી સપના જોવાના, દેખાડવાના, એનાથી કઈ અર્થતંત્ર ચાલતું નથી. એ વાસ્તવિકતા ઉપર ચાલે છે. એ બાબત મને લાગે છે કે ભારત સરકારે સમજવાની આવશ્યકતા છે. શરૂઆતમાં જ આપણે કીધું કે ફક્ત વાતો કરવાથી નહીં પણ એક નિશ્ચિત પાથ બતાવવાની જરૂર છે. આપે જે મહત્વનો એક મુદ્દો ઉગામ્યો છે કે તે કે $5 ટ્રિલિયન ઇકોનોમીને તો અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દઈએ, પણ જે ડિમાન્ડ વધારવાની વાત છે, હવે ડિમાન્ડ ત્યારે વધશે જ્યારે લોકોના હાથ પર નાણાં હશે. અત્યારે નાણાંની જ અછત છે, ક્યાંક લોકોને લિક્વિડિટીની જરૂર છે. આત્મનિર્ભર પેકેજ જાહેર તો કરવામાં આવ્યું, પણ તેનામાં પણ જે વધારેમાં વધારે લોન લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉદ્યોગો વધારવાને ક્ષેત્રે પ્રોસેસિંગ અને પ્રોડક્શન વધી જશે, પણ તેની ડિમાન્ડ ઊભી કરવા માટેના કોઈ પગલાં ભરવામાં આવી શકે? સીએ રિંકેશ, મારો આ સવાલ આપને કે જે ડિમાન્ડ વધારવાની વાત ઉપર ભાર મૂકવાની જરૂર છે તે બાબતે આપને શું લાગે છે? આ દિશામાં કઈ રીતના કાર્યો થવા જોઈએ, અને જો કોઈ કાર્યો થયા છે તો તે પણ આપ કહી શકો. જો આપણે લોકડાઉનને ખરેખર પૂરેપૂરું એનાલિસિસ કરીએ તો મારું એક મંતવ્ય એવું છે કે ગવર્મેન્ટે સ્ટેપ બાય સ્ટેપ એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, અને એનાથી જે ફ્યુચર ઇમ્પેક્ટ થવાની છે એને ધ્યાનમાં રાખીને કર્યું છે. હું એક વસ્તુ એમ કહી શકું કે જ્યારે તમે માર્ચનું જે પણ ગવર્મેન્ટનું માર્ચનું અનાઉન્સમેન્ટ, એટલે કે લોકડાઉન શરૂ થયું એના 5 દિવસ 7 દિવસની અંદર જે પણ અનાઉન્સમેન્ટ છે એનું પ્રોપર એનાલિસિસ કરશો તો બધા જ એક્સટેન્શન, કોઈ પણ જાતની લાયબિલિટીના બધા જ એક્સટેન્શન 30 જૂન સુધી આપેલા. એ વખતે જ બધાને વિઝન ક્લિયર થયું હતું કે આ બહુ લાંબા રેસની ગેમ છે. ત્યારબાદ જ્યારે પહેલું લોકડાઉન કમ્પ્લીટ થયું ત્યારે 20 એપ્રિલથી ટોટલી હાઈવે અને ત્યાંના જે રૂટ છે, હાઈવેના ડાબા છે, એ બધું ઓપન કરી નાખ્યું. કેમ? કારણ કે ગવર્મેન્ટને ખબર હતી કે જે સિટી એરિયામાં મેજર ઇસ્યુ છે, જે બહારના એરિયામાં મેજર ઇસ્યુ નથી, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે સપ્લાય અટકી ગયો છે ત્યાંથી જે રોટેશન અટકી ગયું છે એ રોટેશન હાઈવેથી ફરીથી સ્ટાર્ટ થઈ જાય. થર્ડ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટલી, આપણે લોકડાઉન ઓપન કર્યું છે, અનલોક કર્યું, એ પહેલા પેકેજો કન્ઝમ્પશન પ્રોડક્શન વધારવા માટે જે પેકેજો આપ્યા એ પહેલા ગવર્મેન્ટે આત્મનિર્ભરની અનાઉન્સમેન્ટ કરી. તમે જોયું હશે તો જે પેકેજો 20 લાખ કરોડના આપ્યા ને, ખાલી ફિગર મોદી સાહેબ બોલ્યા હતા, બાકીનું બધા જ પેકેજ સ્ટેપ બાય સ્ટેપ એક વીકમાં નિર્મલા સીતારામને ઇન્ડસ્ટ્રીને આપ્યા. પરંતુ એ પહેલા મોદી સાહેબે ડિક્લેર કર્યું કે તમે આત્મનિર્ભર બનો.
એ ઇન્ડિકેટ કરે છે કે ગવર્મેન્ટે પહેલા કન્ઝમ્પશન વધારવા માટે પ્લાનિંગ કર્યો કે તમે કન્ઝમ્પશન, કારણ કે આ એક કન્ઝમ્પશન કન્ટ્રી છે, આટલી મોટી પોપ્યુલેશન 135 કરોડની પોપ્યુલેશન એક કન્ઝમ્પશન કન્ટ્રી છે, અને આપણે ખરેખર એક્સપોર્ટ ના કરીએ ને 1 કરોડ અને આપણે આપણું જ પ્રોડક્શન ઇમ્પોર્ટ, ઇંગ્લેન્ડ જેવા દેશ છે કે જ્યાં નાની નાની વસ્તી છે, એ લોકો વધારે પ્રોડક્શન કરે ને તો ક્વેશ્ચન થઈ જાય કે લોકોને ક્યાં સપ્લાય કરવો. આપણા વાળાને એવો સપ્લાયનો કોઈ ક્વેશ્ચન નથી. પ્રોડક્શન વધે તો ઓટોમેટિક કન્ઝમ્પશન અહીંયા જ થઈ જવાનું છે. તમે જોયું હશે કે માસ્ક બનવાનું ચાલુ થાય કે હેન્ડ ગ્લોવ્સ બનવાનું ચાલુ, તો એ બધું કન્ઝમ્પશન અહીંયા થયું, એક્સપોર્ટની તો વાત જ રહી. તો મારું કેવું એટલું છે કે જ્યારે ગવર્મેન્ટે આત્મનિર્ભર કહીને જે હાઇલાઇટ કર્યું એમાં ઇન્ટેન્શન એ હતો કે તમે પહેલા કન્ઝમ્પશન ઇન્ડિયાની વસ્તુનું કરો, જેથી કરીને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને એનું કન્ઝમ્પશન મળી રહેશે, એટલે એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્સી એની ઘટી જશે. કારણ કે આપણને ખબર છે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. એકચ્યુઅલી વી કેન કન્સિડર ઇટ ઇઝ અ વર્લ્ડ વોર ઇન સેન્સ ઓફ ટ્રેડ વોર. એ ટ્રેડ વોર જે ચાલી રહ્યો છે એમાં એક્સપોર્ટ ઉપર બહુ જ મોટી ઇમ્પેક્ટ થવાની છે. તો જો એક્સપોર્ટ થતી વસ્તુઓ ઓટોમેટિકલી કન્ઝમ્પશન વધતું જશે, એ જે ગવર્મેન્ટ સ્ટેપ બાય સ્ટેપ કરી રહી, તો એના કારણે ઇકોનોમીને ઘણો જ ફાયદો થશે એવું મને લાગે છે. અગેન ક્વેશ્ચન માર્ક તો છે કે 5 ટ્રિલિયન સુધી પહોંચશે કે નહીં પહોંચે, પણ વધારો થવાની શક્યતા છે. તાત્કાલિક ધોરણે 2020માં જે વધારો દેખાય એવું કોઈ પ્રિડિક્શન દેખાતું નથી. હા, પણ 2021માં એક્ઝેક્ટલી સપોઝ આપણે જૂન મહિનાની 2 તારીખે વાત કરીશું ત્યારે કદાચ એવા 6 મહિના આવી ચૂક્યા હશે કે જેમાં બેક ટુ નોર્મલની સિચ્યુએશન આવી ચૂકી હશે. બિલકુલ, પગલાં ભરવાની વાત હોય અથવા તો પછી આયાત વધારવાની વાત હોય, આ તમામ બાબતોની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, હેમંતભાઈ, એક સવાલ કે જે ટ્વીટ પીએમઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું કે આપણે દેશનું આયાત ઓછામાં ઓછું કઈ રીતે કરી શકીએ તેના પર ભાર આપવાની વાત છે. અને છેલ્લા 2 દિવસથી જે વડાપ્રધાન દ્વારા સંબોધન કરવામાં આવે છે અને તેનામાં અમુક મુદ્દે જ્યારે દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે આપણે પરત પાટા પર લાવી શકીએ તેના ઉપર પણ ભાર મૂકવામાં આવે છે, ત્યારે આપને લાગે છે કે આત્મનિર્ભર ભારત અથવા તો આ ટેગલાઇન, આ સ્લોગન હેઠળ ભારતીયો આ બાબતને સમજવાનો પ્રયત્ન કરશે અને ભારતીયો તે રીતે ઘડાશે તે દિશામાં, અને જેથી કરીને આપણી અર્થવ્યવસ્થા ફરી એક વખત પાટા પર આવી શકે? એ સરસ મજાની પીપરમિન્ટ છે, એટલે આપી તમને ચગડાયા કરો, હવે એવા પ્રકારની પરિસ્થિતિ છે. આપણે શું કરવાના? આત્મનિર્ભર શામાં થવાનું છે? નક્કી કર્યું છે કશું કે આપણે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાનું છે, આપણે ઘઉંમાં આત્મનિર્ભર થવાનું છે, આપણે મોબાઈલ ફોનમાં આત્મનિર્ભર થવાનું છે? આવું કશું નક્કી કર્યું છે એમને? કશું કર્યું નથી. આ એક વાત. બીજી વાત, હકીકત શું છે એ જરા જોવાની અને તપાસવાની જરૂર છે. આયાતો વધતી જાય છે અને નિકાસ પણ વધતી જાય છે, પણ નિકાસ વધે છે એના કરતા આયાત વધારે વધે છે. બરાબર? એટલે પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે કે આપણા વેપારમાં મોટા પ્રમાણમાં ખાસ છે. હવે છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન તેલના ભાવમાં જબરજસ્ત ઘટાડો થયો અને રિઝર્વ બેંકના આંકડા એવું કહે છે કે લગભગ 4 જ વર્ષમાં 16 લાખ કરોડ રૂપિયા આપણા બચ્યા. હવે આ જે પૈસા બચ્યા એ ક્યાં ગયા એવો સવાલ પૂછી શકાય. અને બીજો અગત્યનો મુદ્દો કે આ બચ્યા તેમ છતાંય આપણી આયાત એ આપણી નિકાસ કરતા વધારે રહી જાય. ભારતનો ઇતિહાસ તમે જોઈ લો તો 1973-74 અને 76-77 આ 2 જ વર્ષ એવા ગયા છે ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન, એ પણ બધા નહીં, માત્ર 2 જ વર્ષ કે જ્યારે આપણી નિકાસ એ આયાત કરતા વધારે હતી. અને છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન આપણી આયાત જ વધારે છે, નિકાસ વધારે નથી, અને આપણે વધારે ને વધારે દેવાદાર થતા જઈએ છીએ. હકીકત શું છે? હકીકત આ છે કે અત્યારે લગભગ 543 અબજ ડોલરનું દેવું છે અને એ દેવું વધી રહ્યું છે. આ એક વાત. બીજી વાત, આ દેશમાં 4600 થી પણ વધારે વિદેશી કંપનીઓ કામ કરે છે અને એ જે કંઈ નફો રળે છે એ પોતાના દેશમાં લઈ જાય છે. અને આપણે કહીએ છીએ શું કે વિદેશી કંપની અહીંયા ભારતમાં આવે ને ભારતમાં ઉત્પાદન કરે ને તો આપણે આત્મનિર્ભર થયા કહેવાઈએ. હવે આ આત્મનિર્ભરતાની વ્યાખ્યા બહુ વિચિત્ર કહેવાય. આ ગાંધીજીનું સ્વદેશી નથી, આ ગાંધીજીનું આત્મનિર્ભરતા નથી. ગાંધીજીની આત્મનિર્ભરતા એવો થાય છે કે ગુજરાતના 6-6.5 કરોડ લોકોને જો ખવડાવી શકાય એવા ઘઉં અને ચોખા આપણે ગુજરાતમાં પકવી શકતા હોઈએ તો આપણે એ ઘઉં અને ચોખા હરિયાણા અને પંજાબ થી મંગાવવાના નહીં. એ ગાંધીનું સ્વદેશી છે.
એ ગાંધીની આત્મનિર્ભરતા છે. એ આત્મનિર્ભરતા નરેન્દ્ર મોદીની નથી. એટલે આ બધું છે ને સરસ મજાની લોલીપોપ છે, પીપરમિન્ટ છે, મોઢામાં ચગડાયા કરીએ ને તો મજા આવે ને એવું છે. પણ હું એવું સમજુ છું કે જો આપણે આત્મનિર્ભર થવું હશે તો આપણે એ દિશામાં વધારે સારી રીતે પ્રયત્નો કરવા પડશે. માત્ર શબ્દો બોલવાથી કશું થઈ જવાનું નથી. તમે જુઓ કે છેલ્લા 2 મહિનાના ગાળા દરમિયાન લોકડાઉન થયું તે પછી $350 કરોડ ની લોન આપણે વિશ્વ બેંક પાસેથી લીધી છે અને AIIB પાસેથી લીધી છે. હવે જો તમારે આત્મનિર્ભર થવાનું હોય તો તમે આ લોન લો છો શું કરવા ભાઈ? આ સીધો સાદો સવાલ છે અને આ સવાલોના જવાબ આપણે શોધવાની જરૂર છે. આપણે માસ્ક બનાવવા માટે આપણે લોન લેવાની વિશ્વ બેંક પાસેથી, આપણે PPE કીટ બનાવવા માટે વિશ્વ બેંક પાસેથી લોન લેવાની, આપણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધરે એને માટે આપણે વિશ્વ બેંક પાસેથી લોન લેવાની. અને એ તો બધી ડોલરમાં લોન આવે છે, એ બધી લોન છે. શબ્દ સહાય વાપરવામાં આવે છે પણ એ સહાય હોતી નથી, એ લોન હોય છે અને એ વ્યાજ સાથે ચૂકવવાની હોય છે. અને એ બધાનું વ્યાજ 7%, 8%, 9% જેટલું ઊંચું હોય છે, જે વ્યાજ ડોલરમાં ચૂકવવાનું હોય છે. એટલે તમે બરાબર સમજો કે જો આપણે ખરેખર આત્મનિર્ભર બનવાનું હોય તો સ્થાનિક સંસાધનો દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદન થાય અને શક્ય તેટલી સ્થાનિક સ્તરે વપરાશ થાય એવી વ્યવસ્થાઓ ગોઠવવી પડે. દાખલા તરીકે પર્યાવરણવાદીઓ અત્યારે એક બહુ સરસ શબ્દ વાપરે છે, ફૂડ માઇલ. એટલે કે તમારી થાળીમાં તમે જે ખાવા બેસો છો એમાં જે વસ્તુઓ છે એ વસ્તુઓ કેટલે દૂરથી આવે છે. જેમ વધારે દૂરથી આવે છે એમ વધારે પ્રમાણમાં એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો તમે શું કરવા માંગો છો? પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું છે? અત્યારે આપણે લોકડાઉન દરમિયાન બધું જોયું કે હા પર્યાવરણ સુધરી ગયું, નદીઓ સુધરી ગઈ, સ્વચ્છ થઈ ગઈ, વાતાવરણ સુધરી ગયું, હવામાં પ્રદૂષણ ઘટી ગયું. હવે બધું હમણાં 4 દાડાથી ચાલુ થઈ ગયું. તો આપણે શું કર્યું? એના માટે કંઈ કર્યું ખરું? સરકારે શું પ્રયત્નો કર્યા કે આ સુધરેલી નદીઓ સુધરેલી રહે, સુધરેલી હવા સુધરેલી રહે, આવું કશું કર્યું છે ખરું? નથી કર્યું. અને આપણે એમ કહી રહ્યા છીએ કે આપણે આત્મનિર્ભર બનીશું એટલે આગળ દરેક વાતમાં આગળ આત્મનિર્ભર શબ્દ લગાવી દો એટલે આત્મનિર્ભર થઈ ગયા. આ તો ગાંડા જેવી વાત છે. જે રીતે તમે પણ કીધું કે ગાંધીજીની આત્મનિર્ભર વાળી વ્યાખ્યા અલગ હતી. ઇન્ટરેસ્ટિંગ મામલો છે તે એ છે કે ચાઇનાના મોબાઈલ ઉપરથી આપણે ચાઇનાના મોબાઈલ ઉપર મેસેજ મોકલીએ છીએ, વોટ્સએપ અથવા ફેસબુક નો ઉપયોગ કરીએ છીએ કે જે બંને કંપનીઓ અમેરિકાની છે, અને પછી એવું કહીએ છીએ કે ચાઇનાની વસ્તુ વાપરવાની નહીં. આ પાગલપન છે, બીજું કશું નથી. આવું બધું શું કહેવાય, જે એક ભક્ત વર્ગ ઉભો થયો છે એને એમાં મજા આવે છે. ખરેખર એનાથી કઈ આત્મનિર્ભરતા આવતી નથી. બિલકુલ વર્ગીકરણ કરવાની જરૂર છે અને ખાસ તો જે મુદ્દાઓ આપણી સમક્ષ આવે છે તેને સમજવાની જરૂર છે. હવે રિંકેશજી, જે મામલે હેમંતજીએ પ્રકાશ પાડ્યો છે તેના સંદર્ભમાં જ્યારે ચર્ચા આપણે આગળ વધારીએ છીએ કે હવે સામાન્ય માણસના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ કે જે નોકરિયાત વર્ગ છે તે હવે પોતાના આજનું વિચારતો થયો છે, ભવિષ્યનું વિચાર કદાચ તેણે માંડી વાળ્યો છે છેલ્લા 54 દિવસના સરેરાશ આ દિવસ દરમિયાનના ગાળાને જોતા. કારણ કે એક એવા મહામારીમાંથી દેશ પસાર થઈ રહ્યો છે કે જ્યાં પોતાની નોકરી હવે ટકાવી રાખવી જરૂરી છે. હવે તેઓ પોતાના ગ્રોથ રેટનો તો વિચાર કરશે જ નહીં. જ્યારે આ જ વાત આપણે એક શ્રમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ત્યારે હવે એ વિચાર કરે છે કે તેને આજનું ભોજન મળ્યું છે તો આવતીકાલનું ભોજન મળશે કે કેમ. કારણ કે હજી પણ જ્યારે પ્રોડક્શન શરૂ થશે તેને ઘણો સમય લાગી જશે અને તેને જોતા હવે આ આત્મનિર્ભર ભારત હોય કે પછી $5 ટ્રિલિયન સો કોલ્ડ ઇકોનોમીની અત્યારે જ્યારે આપણે ચર્ચા લઈને ઉપસ્થિત થયા છે તેને પહોંચવાની વાત હોય તો આ જ શ્રમિક વર્ગ છે કે દેશના પ્રોડક્શનમાં પોતાનું મેક્સિમમ યોગદાન આપે છે. આ સંદર્ભોને આપ કઈ રીતે જોશો? ના, બિલકુલ તમારી વાત સાચી છે કે અત્યારે જે નોકરિયાત વર્ગ છે કે શ્રમિક વર્ગ છે એ આજનું વિચારી રહ્યો છે, આવતીકાલના ગ્રોથનું વિચારતું નથી. પણ આપણે છેલ્લા લગભગ 10 વર્ષથી આપણે જોયું હશે કે
આ જ વર્ગ એવો હતો કે જેણે સેવિંગ કન્સેપ્ટ ઓછો કરી દીધો હતો, જે આપણા બાપ દાદાએ શીખવાડ્યો હતો. એ સેવિંગ કન્સેપ્ટ ઓછો કરીને એક્સપેન્ડિચર કન્સેપ્ટ વધાર્યો હતો. હવે આ જ નોકરિયાત વર્ગ અને આ જે શ્રમિક વર્ગ છે એ બેક ટુ પેવેલિયન, જે આત્મનિર્ભરની પાછળ એક ઇન્ટેન્શન જે એવો હતો કે ભાઈ તમે સેવિંગ, તમે તમારા ફ્યુચર માટે ભલે ગ્રોથ રેટ તમે તમારો ગ્રોથ ના કરો, પણ તમે આજે જે કમાવો છો 100 રૂપિયા, એમાંથી જે 90 રૂપિયા વાપરી કરતા હતા અને 10 રૂપિયા સેવિંગ કરતા હતા, એનો રેશિયો ચેન્જ કરો પાછા બેક ટુ નોર્મલ, કે જેમાં 10 કે 20 રૂપિયાનો ખર્ચો હોય ને 80 રૂપિયા કે 70 રૂપિયાનું સેવિંગ હોય. કેમ? કારણ કે આ 54 દિવસના ઝટકા એવું શીખવાડી દીધું છે કે તમારી લાઈફમાં અનપ્રિડિક્ટેબલ સિચ્યુએશન્સ ઘણી બધી આવી શકે છે. આપણને જ્યારે સૌથી પહેલા લોકડાઉન થયું ત્યારે એવું ખબર નથી કે માસ્ક સાથે આપણે 1 વર્ષ જીવવું પડશે કે 2 વર્ષ જીવવું પડશે. હવે એ શીખી ગયા લોકડાઉન ખુલ્યું ત્યારે કે માસ્ક વગર લાઈફમાં બહાર નીકળાશે નહીં. તો આ જ વસ્તુ શ્રમિક અને વ્યવસાયી જે નોકરિયાત વર્ગ છે એને પણ આ વસ્તુ શીખવાડી રહ્યું છે ગવર્મેન્ટ, અને લોકોએ પણ એ શીખવાની જરૂર છે કે માત્ર ને માત્ર આજનું વિચારવાથી, આજનું ખાવાનું વિચારવાથી નહીં ચાલે. આવતીકાલના ગ્રોથ રેટનું ના વિચારો કે તમે એક ગાડીમાંથી 4 ગાડીમાં જશો એનું ના વિચારો. એ એક ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે નેક્સ્ટ મહિનાનું પેટ્રોલ તમે તમારી પાસે એના માટેના પૈસા સેવિંગ કરી રાખો, એનો પ્લાનિંગ પણ તમારે લેવાનું ચાલુ કરવું પડશે. માત્ર ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાથી કે બેંકો પાસેથી લોન લઈ લેવાથી, પર્સનલ લોન કે ફેસ્ટિવલ લોન લઈને તમે રીપે કરી દોશો, એ જમાના હવે આગળ જોતા નથી રહેવાના. તમે તમારો પ્લાનિંગ એ રીતે કરવાનું છે કે નેક્સ્ટ 2 વર્ષમાં કે 3 વર્ષમાં મારી જે જરૂરિયાતો છે એ મારી અત્યારની આવકમાંથી પૂરી થઈ શકે. એના માટે આ આત્મનિર્ભર શબ્દ મારી દ્રષ્ટિએ યુઝ કર્યો છે. કદાચ કન્ઝમ્પશનની દ્રષ્ટિએ તો છે જ, પરંતુ આ સેવિંગ અને તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં આ પ્રમાણેનું રીબાઉન્સ, જે આપણે કહીએ રીબેક કરવાની જે જરૂર છે, એ અનુસંધાનમાં આ ટ્રેક આવી રહ્યો છે, એવું મારું કહેવું છે. બિલકુલ. હવે વાત જ્યારે આપણે અર્થવ્યવસ્થાને પરત પાટા પર લાવવાની વાત છે, હેમંતજી, જ્યારે મેં તમને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો અને તેના જવાબમાં આપે કીધું કે સરકારે જે પગલાં ભરવાની જરૂર હતી તે ભરાયા નથી. જો કે આપણે આ કોરોના સમયને ભૂલી જઈએ, કદાચ આ 60 દિવસનો અથવા તો 70 દિવસનો આશરે જે સમયગાળો આપણે પસાર કર્યો છે કે લોકોએ ઘરોમાં રહીને વિતાવ્યો, કે શ્રમિકોને ઘણું વેઠવું પડ્યું, જે આમદની જેમની રોજે રોજ આવતી હતી, જેમનું ઉત્પાદન ક્ષેત્રે કાર્ય હતું, જેમનું મોટા વેપાર સાથે નહીં પણ નાના વેપારીઓ હતા, તેમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પણ આ સંદર્ભમાં જ્યારે આપણે છેલ્લા વર્ષ એટલે કે છેલ્લી લોકસભાની ચૂંટણી વર્ષ 2019 અને તે પહેલા વર્ષ 2014ની વાત કરીએ તો આ જે 6 વર્ષનો સમયગાળો આપણે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારને આપ્યો છે, અને આ સમયગાળામાં પણ શું આપણે આત્મનિર્ભર ભારત અથવા તો પછી આપણી જીડીપીને કઈ રીતે વધારી શકીએ તે બાબતના પગલાં નથી લેવાયા, કે પછી લેવાયા છે તો તેનામાં કોઈ ઉણપ રહી છે? કોરોના મહામારીએ છે ને પડતા ઉપર પાટું માર્યું છે. છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન અર્થતંત્રની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. ખાસ કરીને 2016ના નવેમ્બરમાં જ્યારે નોટબંધી આવી અને પછી 2017માં જ્યારે જીએસટી આવ્યો, તો આ બંનેને કારણે દેશના અર્થતંત્રને જબરજસ્ત ધક્કો પહોંચ્યો હતો, અને એને પરિણામે દેશના અર્થતંત્રને જીડીપીના વૃદ્ધિ દરમાં જે નુકસાન થયું હતું એ જબરજસ્ત હતું. ઉપરાંત જે અસંગઠિત વર્ગના લોકો છે કે જેઓ આ દેશમાં લગભગ સરકારના પોતાના આંકડા મુજબ 88% રોજગારી પ્રાપ્ત કરે છે, એમની પરિસ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ હતી. અને એમાં સુધારો થાય તે પહેલા જ કોરોના આવ્યો છે. એટલે પરિણામ એ થયું છે કે આ પડતા ઉપર પાટું માર્યું છે કોરોનાએ. સરકારે એમાં શું કર્યું? તો સરકારે તો કશું કર્યું નહીં. દાખલા તરીકે તમે 13.9 કરોડ સ્થળાંતરિત મજૂરો છે, અને એમાંથી લગભગ આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂરોની સંખ્યા 4.5 થી 5 કરોડ હોવાનો અંદાજ. હવે એમાંથી લગભગ 1 થી 1.5 કરોડ લોકોએ એમ નક્કી કર્યું કે અમારે હવે અહીંયા રહેવું નથી, શહેરમાં અમારે ગામડે જવું છે. સરકારે શું વ્યવસ્થા કરી? કશી વ્યવસ્થા ના કરી. તો જે વ્યવસ્થા કરી એ પણ પછી કરી, અને પરિણામ એ આવ્યું કે તમે એમને મુસીબતમાં મૂકી દીધા. હજારો લાખો મજૂરો ચાલતા નીકળ્યા હાઈવે ઉપર. ભારતના ઇતિહાસમાં આવું આપણને જોવા નથી મળ્યું 1947 પછી. તો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આત્મનિર્ભર શબ્દ વાપરીએ તો તમે શું આ મજૂરોને આત્મનિર્ભર થવા મોકલી રહ્યા છો એમના વતનમાં? આવો સવાલ પૂછીએ આપણે. સાચું શું છે ખરેખર?
તમે એમ કહો છો કે અમે 1,01,500 કરોડ રૂપિયા એ નરેગા માટે વાપરીશું આ વર્ષે, તમે વધારાના 40,000 કરોડ રૂપિયા ઉમેરે. અરે પણ તમે ગયા વર્ષ કરતા 10,000 કરોડ રૂપિયા લગભગ ઓછા અંદાજ્યા છે આ વર્ષમાં, એનું શું? એટલે ખરેખર 40,000 કરોડ રૂપિયા વધ્યા નથી, પણ 30,000 કરોડ રૂપિયા વધ્યા છે. રોજગારી ગામડામાં ઊભી થવાની નથી, કારણ કે જેટલો ખર્ચ થતો હતો એને પરિણામે 50 દિવસ કરતા પણ ઓછી રોજગારી મળી છે. આ એક હકીકત છે, ભારત સરકારની પોતાની વેબસાઇટ ઉપર એ જોઈ શકાય છે. બિલકુલ. તમારે તો 100 દિવસની રોજગારી આપવી હોય મનરેગા હેઠળ, તો તમારે ખરેખર તો એ રકમ ઘણી વધારવી જોઈએ. 71,000 કરોડ રૂપિયાના બદલે 1,42,000 કરોડ રૂપિયા થાય તો જેમને રોજગારી મળતી હતી એમને જ 100 દિવસથી મળે. આજે પાછા 1 કરોડ 1.5 કરોડ લોકો ગામડામાં ગયા, એમનો તો સવાલ હજુ ઉપસ્થિત થતો જ નથી. બિલકુલ. અમે જે અત્યારની પરિસ્થિતિ છે તેને બિલકુલ રોજગારી ઊભી કરવા માટે ગામડામાં, એ ખરેખર ચિંતાનો વિષય છે. અને મને લાગે છે કે સરકારે હવે એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બિલકુલ. અને જે મુદ્દાઓ આપણી સમક્ષ છે, જે વાસ્તવિકતાઓ આપણી સમક્ષ છે, તેને પહોંચી વળવા માટે હવે તે દિશામાં કાર્ય કરવાની જરૂર છે. જો કે સકારાત્મકતા શબ્દોમાં આવે તેની સાથે સાથે કાર્યમાં પણ આવે તેની અત્યારે તાતી જરૂર ઊભી થઈ રહી છે. ટાર્ગેટ જે છે $5 ટ્રિલિયન ઇકોનોમીને પહોંચી વળવાનો, કદાચ તેને પણ અત્યારે આપણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકીએ, જેમ હેમંતભાઈએ કહ્યું એમ, પણ તેને સંદર્ભમાં પણ જ્યારે દેશના જીડીપી વધારવાની અથવા તો દેશની અર્થવ્યવસ્થાને પાટે કઈ રીતે લાવી શકીએ તે બાબતે વિચાર કરવાની ખાસ જરૂર. આવી ઘણી બધી રજૂઆતો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. તે સાથે જ રિંકેશ શાહ અને હેમંત કુમાર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ અહીંયા જ રોકાઈશું. આવા ઘણા બધા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.